નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડેની. સિનોર તાલુકામાં કોમર્શિયલ ગેસની અછત હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. આ સ્થિતિનો સીધો અસર નાના વેપારીઓ અને પરિવાર પર જોવા મળી રહ્યો છે, જે ચાની કીટલી અને જલેબી બનાવી રોજગારી ચલાવે છે. જ્યારે આધુનિક ટેકનોલોજી અને ગેસના બાટલા સાથ છોડે છે, ત્યારે પરંપરાગત પદ્ધતિનો સહારો જ જરૂરી બને છે. વૈશ્વિક પરિસ્થિતિઓને કારણે કોમર્શિયલ ગેસની અછત ઊભી થઈ છે, જેના પરિણામે સિનોર તાલુકાના સાદલી ગામમાં નાના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ચા અને જલેબી બનાવી રોજિંદુ ગુજરાન ચલાવતા પરિવારોને ગેસના અભાવે હવે મોંઘા ભાવે લાકડા ખરીદી કરવાની ફરજ પડી રહી છે. લાકડાની આગ સળગાવીને કામ ચલાવવું વધુ મહેનતભર્યું અને ખર્ચાળ બની ગયું છે, છતાં પરિવારના જીવન નિર્વાહ માટે તેઓ આ સંઘર્ષ કરી રહ્યા છે. ચા અને જલેબીની મીઠાશ સાથે હવે संघर्ष નો स्वाद પણ ઉમેરાયો છે. मैं जोधपुरी जलेबी वाला क्या करूँ, अभी गैस की बहुत प्रॉब्लम है, तो इसके लिए लकड़े का चूल्हा जला रहा हूँ. ऐसा भगवान कुछ करे, सरकार कुछ गैस की सुविधा कर दे तो बहुत अच्छी बात है. अभी लकड़े पे धंधा कर रहा हूँ. क्या અમારા નાનો પરિવાર છે, અમે ચાની લારી છે. અમે ગેસ પર ચા બનાવતા, પણ ચા બોટલ ભોંગા થઈ ગયા ને બંધ થઈ ગયા, એના હિસાબથી અમારે ચૂલો સળગાવવો પડે છે. ને ચૂલાની ચા લોકો આવું કહે છે કે ચા સરસ બને છે. ને અમે લાકડાનું અમારે મોંઘા લાકડા લાવીને અમે ચા બનાવીએ છીએ. ને ચા ગેસ પર બનાવતા તે ચા સારી લાગતી, પણ હવે ચૂલાની ચા બનાવીએ છીએ. લોકો આવું કહે છે કે ગેસના ચા કરતો ચૂલાની ચા સરસ લાગે છે. તમારું નામ શું? મારું નામ મુમતાજ છે.